હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ। આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે ગુંદાનું શાક। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘણું હેલ્ધી પણ હોય છે, કારણ કે ગુંદા જે છે એ પોષક તત્વ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। ગુંદા ખાવાથી શરીરને તાકાત મળે છે, લોહીની કમી દૂર થાય છે। એની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ જ પ્રમાણમાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને ઘણા બીજા પણ ફાયદા છે ગુંદા ખાવાના। તો સિઝનમાં આપણે એનું શાક કે પછી અથાણું બનાવીને ચોક્કસ ખાવું જોઈએ। આજે આપણે બિલકુલ પણ ચીકણું ના લાગે એ રીતે એકદમ ટેસ્ટી આ ગુંદાનું શાક બનાવીશું। તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। સૌથી પહેલાં તો એની ઉપરનો આ જે ડીચાવાળો ભાગ છે એને આપણે હટાવી દઈશું। ગુંદાનું શાક બનાવવા માટે પહેલી વાત તો આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે ગુંદા જે છે એ 2 થી 3 દિવસ જૂના હોય એનું જ આપણે શાક બનાવવું। વાસી ગુંદાની અંદર જે ચીકાશ હોય છે એ ઓછી હોય છે। જો તમે ફ્રેશ ગુંદા લેતા હોય, જો તમારા ખેતરમાં કે ઘરની આસપાસ પેડ હોય એના ઉપરથી તોડીને તમે તરત જ ગુંદા લેતા હોય તો એનું શાક તમે બનાવશો તો ગમે તેટલું કરશો એ ચીકણું જ લાગશે। તો થોડાક વાસી ગુંદા લેશો તો ચીકણું બિલકુલ પણ નહીં લાગે શાક। તો અહીંયા બધા ગુંદાની ઉપરથી ડીચા મેં કાઢી લીધા છે। એકવાર એને મેં બરાબર ધોઈ પણ લીધા હતા। હવે આપણે એને બાફી લેવાના છે। તો એક સોસપેનમાં મેં 300 ml એટલે કે 1.5 કપ જેટલું પાણી ઉકાળી લીધું છે અને એમાં 5 ચમચી મીઠું ઉમેર્યું છે। હવે આપણે એમાં બધા જ ગુંદા એડ કરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે એને બાફી લઈશું। 3-4 મિનિટથી વધારે બિલકુલ પણ એને બાફવા નહીં। 3 થી 4 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર બાફ્યા પછી આપણે તરત જ ગેસ બંધ કરી લઈશું અને ગુંદાને આપણે ગળણીમાં ગાળી લઈશું। ધ્યાન રાખવું કે મીડિયમ ફ્લેમ પર બસ એને 4 જ મિનિટ માટે મેં બાફ્યા છે। જો તમે એને વધારે બાફશો તો એ તૂટવા લાગશે અને પછી સ્ટફિંગ પણ નહીં ફીલ કરી શકીએ। તો હવે એને આપણે ઠંડા થવા દઈએ। જ્યાં સુધીમાં એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં એક પેનમાં આપણે બેસનને ડ્રાય રોસ્ટ કરી લઈએ। તો અહીંયા મેં 1/3 કપ એટલે કે 30 થી 32 ગ્રામ જેટલો બેસન લીધો છે। એને આપણે સતત હલાવતા રહીને ધીમા તાપે શેકી લઈશું, જેથી બેસન બિલકુલ પણ કાચો ના રહે। ઓલરેડી જે આપણા ગુંદા છે એને તો આપણે બાફી જ લીધા છે। જો તમે એને શેક્યા વગર ડાયરેક્ટ જ સ્ટફ કરી લેશો તો બેસન કાચો રહી જશે અને ખાતી વખતે દાંતોમાં પણ ચોંટશે। એટલે ધીમા તાપે આપણે 3 થી 4 મિનિટ માટે, જ્યાં સુધી એમાંથી સરસ સુગંધ ના આવવા લાગે અને સહેજ એનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી એને શેકવાનો છે અને સતત એને હલાવતા રહીશું, જેથી એ નીચેથી બળી ના જાય। અને 200 ગ્રામ ગુંદા લીધા છે એની સામે આપણે જે કંઈ પણ મેઝરમેન્ટ લઈએ છીએ એ એકદમ પરફેક્ટ છે। જો તમારે આ શાક બનાવવું હોય તો તમારે આ જ મેઝરમેન્ટ ફોલો કરવા। તો 3-4 મિનિટ શેક્યા પછી બેસનનો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ એમાંથી સુગંધ પણ આવી રહી છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢીને ટોટલી ઠંડો થવા દઈએ। ગુંદા પણ આપણા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે બસ આ રીતે એને દબાવીશું તો આરામથી ગુંદું આપણું ફાટી જશે અને ચપ્પુની જે આગળની ધાર છે એની મદદથી આપણે એનો ઠળિયો કાઢી લઈશું। અને બીજ કાઢ્યા પછી પણ એની અંદર ઘણી ચીકાશ હોય છે, તો થોડીક મીઠાવાળી આંગળી કરીને આપણે ગુંદાની અંદરથી બધી જ ચીકાશ કાઢી લઈશું। આ જે પ્રોસેસ છે એ તમારે ચોક્કસ કરવી। એની જે ચીકાશ છે એ કાઢવી ખૂબ જરૂરી છે, નહીં તો શાક પણ ચીકણું લાગશે। તો બધા જ ગુંદામાંથી આપણે સેમ આ જ રીતે ચપ્પુની ધારની મદદથી આગળથી બીઓ કાઢી લઈશું અને મીઠાવાળી આંગળી કરીને એની આપણે ચીકાશ કાઢી લેવાની છે। તો આ જ રીતે બાકીના બધા જ ગુંદાને હું રેડી કરી લઉં છું। અને આ પ્રોસેસ કરતી વખતે જો ભૂલથી 1-2 ગુંદા તમારાથી આખા તૂટી પણ જાય તો પણ એમાં કોઈ વાંધો નથી, એને પણ આપણે યુઝ કરી લઈશું। તો બાકીના બધા જ ગુંદા હું આ જ રીતે રેડી કરી લઈશ। બેસન આપણો ઠંડો થઈ જાય ત્યારે આપણે એની અંદર પણ મસાલો ઉમેરી દઈશું। તો 1 ચમચી આપણે એમાં તીખું લાલ મરચું અને કલર માટે 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી આપણે એમાં સફેદ તલ ઉમેરીશું। સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે। ગુંદા બાફતી વખતે પણ આપણે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી મીઠું ઉમેર્યું હતું। 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હળદર ઉમેરીશું। 1 ચમચી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલસ્પૂન જેટલો સિંગદાણાનો પાવડર ઉમેરીશું। 2 ટેબલસ્પૂન સિંગદાણાને પેનમાં મેં ધીમા તાપે શેકીને ઠંડા કરીને છોડીને મિક્સરમાં અધકચરા વાટી લીધા હતા। 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું। 1 ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 ચમચી આપણે એની અંદર ગોળ ઉમેરીશું। જો તમારે ગોળની જગ્યાએ ખાંડ ઉમેરવી હોય તો પણ 1 ચમચી લઈ શકો છો। 2 ટેબલસ્પૂન જેટલું આપણે એમાં તેલ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। બેસન જે છે અહીંયા આપણે ડ્રાય રોસ્ટ જ કર્યો છે એટલે એની અંદર બિલકુલ પણ ગાંઠ નથી પડી। તમે ચાહો તો 1 ચમચી તેલ ઉમેરીને પણ બેસન શેકી શકો છો, પણ તેલમાં બેસન શેકવાથી ગાંઠ ખૂબ જ પડી જાય છે અને પછી એ નીકળતી પણ નથી, એટલે એને ડ્રાય રોસ્ટ જ કરવો। તો આ આપણો જે મસાલો છે ગુંદામાં ભરવા માટેનો એ પણ બનીને તૈયાર છે।
હવે આપણે એક એક કરીને ગુંદાની અંદર મસાલો જે છે એ ફિલ કરી લઈશું અને મસાલો ફિલ કરવા પહેલાં તમારે એક વખત એની અંદર મીઠું મરચું ખાંડ કંઈ પણ ઓછું હોય તો ચાખી લેવાનું છે. જે પણ ઓછું હોય તમે એડ કરી શકો છો. તો એકદમ સરસ દબાવીને મસાલો સ્ટફ કરીશું જેથી એ બિલકુલ પણ અલગ ના થાય. તો બાકીના બધા જ ગુંદા આપણે આ જ રીતે સ્ટફ કરી લેવાના છે અને જો આ રીતે 1-2 ચમચી મસાલો વધી જાય તો એને આપણે પછીથી યુઝ કરી લઈશું. હવે શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેનમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું એટલે કે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું. તલ આ સ્ટેજ ઉપર ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે. બરાબર એને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર જે ગુંદા સ્ટફ કરીને રાખ્યા હતા એ બધા જ એડ કરી દઈશું. બરાબર એને આપણે મિક્સ કરી લેવાનું છે અને જો તમે ચાહો તો પેનનું જે હેન્ડલ છે એને પકડીને આ રીતે થોડું ટોસ કરીને પણ મિક્સ કરી શકો છો જેથી તેલ જે છે એકદમ સરસ ગુંદા પર લાગી જાય અને ગુંદા આપણા બળે નહીં. હવે એને ઢાંકીને આપણે ધીમા તાપે ફક્ત 2 મિનિટ માટે થવા દઈએ. 2 મિનિટ ગુંદાના શાકને કૂક કર્યા પછી આપણે પ્લેટ ખોલી લઈશું અને એક વખત એને મિક્સ કરીને આપણે ફરીથી ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. દર 1-2 મિનિટ પછી તમારે પ્લેટ ખોલીને એને હલાવી રહેવાનું છે જેથી નીચેથી તળિયાથી એ ચોંટે નહીં. તો ફરીથી એને આપણે ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. 2 મિનિટ પછી આપણે ફરીથી ઢાંકણ ખોલી લઈશું. હવે આપણે જે મસાલો બચ્યો હતો એ આપણે આના ઉપર ભભરાવવાનો છે 1 થી 2 ચમચી જેટલો. આ રીતે મસાલો જે છે એનો પણ વેસ્ટ નહીં થાય અને શાક પણ આપણું ખૂબ જ ટેસ્ટી લાગશે. થોડાક આપણે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા પણ ભભરાવી દઈશું અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને 1 મિનિટ માટે હવે થવા દઈશું જેથી મસાલો જે ઉપરથી ભભરાવ્યો છે એ પણ કાચો ના લાગે. બેસન જે છે આપણે સરસ રીતે શેક્યો હતો અને ગુંદા પણ આપણા ઓલરેડી બાફેલા છે તો 4 થી 5 જ મિનિટમાં આ શાક આપણું બની જાય છે. તો ફરીથી એને આપણે ઢાંકીને 1 મિનિટ થવા દઈએ. 1 મિનિટ પછી એટલે કે ટોટલ 5 મિનિટ શાકને કૂક કર્યા પછી આપણું શાક તૈયાર છે તો એને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ. આ જે શાક છે આ રીતના સૂકું જ હોય છે તો તમે એને જો ગરમા ગરમ રોટલી સાથે ખાશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રીતે આ ટેસ્ટી ગુંદાના શાકની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.